નમસ્કાર દોસ્તો, હંમેશા ગરીબ લોકોને શું કામ હેરાન કરવામાં આવે છે? આ સવાલનો જવાબ છે કોઈ પાસે? ગરીબ લોકોને જ શું કામને હેરાન કરવામાં આવે છે? ત્યારે રાજકોટની અંદર જે અત્યારે લોકમેળો ચાલી રહ્યો છે, એ લોકમેળાની અંદર ગરીબ મજબૂર લાચાર લોકો જે 5-10 હજાર રૂપિયાનો માલ સામાન લાવી અને એમાંથી 200-500 રૂપિયા કમાય છે, એવા લોકોને શા માટે હેરાન કરવામાં આવે છે? ત્યારે કોર્પોરેટર રચનાબેન માડમે જે રીતે આ ગરીબોની સહાય કરવા માટે લોકમેળાની અંદર ઘૂસ્યા છે, અને ત્યાર પછી જે તમે ખુદ જોઈ લો યાર, જોવા જેવો વિડીયો છે, સમય કાઢીને જોજો. આ ભ્રષ્ટાચારીઓ કેવી રીતે ગરીબ લોકોને હેરાન કરે છે અને પૈસાદાર લોકો પાસેથી રૂપિયા લઈ લઈને એવા લોકોને સ્ટોલ નાખવાની મંજૂરી આપે છે, અને બોગસ સ્ટોલ પણ કેટલા નીકળે છે એ સંપૂર્ણ ખુલાસા આ 15 મિનિટના વિડીયોની અંદર તમે જોઈ લો. આને કહેવાય અસલી કોર્પોરેટર અને ગરીબોના કોર્પોરેટર. જુઓ તમે વિડીયો એક વખત. બડા પોલીસ વાળો મારે બહુ લડન કરે, મનમાં એમ ગાળું દે હાલા જાય છે. હું ફેસબુક લાઈવ થી રચના માડમ નંદાણીયા, વોર્ડ નંબર 4 ની કોર્પોરેટર. મેં પહેલાય કીધું હતું કે ગરીબ માણસો હારે અન્યાય થાય છે, અને આજે કૃષ્ણ જન્મ છે અને કૃષ્ણ ભગવાનનો વાર છે. જો તમે લોકો હજી ગરીબ માણસોને સપોર્ટ નહીં કરો, મદદ નહીં કરો, તો આવનારા દિવસોમાં તમારા બધાની હાલત ખરાબ થશે. અંદર મેળામાં કેટલા પાસે મંજૂરી છે કે નહીં એ હમણાં ફેસબુક લાઈવ થી બતાવું છું, પણ અત્યારે આ લોકો હારે શું થયું છે એ આપ સૌ ખુદ એક જણા બોલો, શું થયું? સાહેબ અમને બેવા નથી દેતા, પોલીસ વાળા આવીને પાડે છે, અમારો માલ ઉપાડી જાય. અમારો લાખ રૂપિયાનો માલ છે, અમને વેચવા નથી દેતા, અમને કાંઈ કરવા નથી દેતા. રોડ માથે ના બે આમે નથી બોલતા જાય છે. કાલે હું આ બાજુ નીકળી જઈ હતી તો મારે ઉપાડી ગયા 660 રૂપિયા દંડ થયો ને પછી મને કીધું આમેની સાઈડમાં આપી દે, તો આમેની સાઈડમાં અમે બેન રાખી તો મારી ભાજી ઉપાડી ગયા. કાલે હું ભાઈ 25 કિલો ભાજી મારી ફેંકાણી, વડાપાવ 25 કિલો ભાજી ફેંકી દીધી, વડાપાવ ફેંકી દીધા અને 600 રૂપિયા દંડ લીધો. આ માણસો પાસે માલના પૈસા કોણ દેશે? આનો 600 રૂપિયા કોણ દેશે? ભાજીના પૈસા કોણ દેશે? વડાપાવના પૈસા કોણ દેશે? કોની આરે બીજું શું થયું છે? સાહેબ માલ લાવ્યા છે ત્યાં અમારા માથે પૈસા ભેગા કરી મારી મોતરી સાથે બેસીને હું હજી માલ ગોઠું છું, તો અહીંથી માલ હટાવીને ફેંકી દીધો. એટલે શું આ કરવાનું છે? બધાએ ખુલ્લેમ દાદાગીરી કરવાની છે. હાલો અંદર એક જણાના પાસેથી જોવાનું છે કે કોની પાસે કોર્પોરેશનનું લાયસન્સ છે અને કોની પાસે નથી. હાલો મંજૂરી છે, કોર્પોરેશનની મંજૂરી છે, સ્ટોલ રાખવાની મંજૂરી છે. તમને પૂછું છું, નહીં બોલે ક્યો બેસવા તમે કરો? મારે ગરીબ માણસો ધંધો કરશે કરવા પડશે. લાકડીની તોડી ફોડી નાખું ને પેલા બંધ કરો. જો તમારે કરવો હોય ને સાંભળો તો પેલા આનો ધંધો ચાલુ કરાવો. મેન કોણ છે ભાઈ? તમે જો તમે ચૂપ રહ્યો. ધંધો કરવો હોય ને કયો કે ગરીબ માણસોને રમકડા વેચવા દે, નકર છોકરીઓ બંધ. તમે ગરીબ જ છે અમારું ભલે તો હાલો મહિના, હાલો મારી મહિના, હાલો હાલો
બેઠા છે તમે હાલો પહેલા, તમે હાલો ભેગા. મારું કાંઈ ના હાલે. તો જો ચાલુ ના થાવો જોઈ. આ બધું આ તો તોડી બંધ કરાવી નાખીશ. દો. હા, આ તોડી નાખીશ હો. ક્યાં છે કમિશનર સાહેબ? એય, મને ના શીખડાવ. મને ના શીખડાવ. ખબર છે. બોલી લે છે એટલે આની બધી ઓફિસ આટલી ગલી છે. તું મને ના શીખડાવતો, નકર તારી તો પેલા બંધ કરીશ. હમણાં આવું છું, તું અહીંયા જ રહેજે. બહુ હોશિયારી છે ને. જેની ચરબી હોય ને, તારી ચરબી ના કાઢું તો મારું નામ રચના. યાદ રાખજે, કોર્પોરેટર છું. બેન એક મિનિટ હો. હવે વટમાં ના બોલતા કોઈ. કોઈ નહીં બોલે. હું બોલતી આવીશ, તમે ચૂપ રહેજો. કોઈ ગાળું નહીં બોલવાની. એ ગાળું બોલે તો તમે ગાળું બોલો છો ને. ક્યાં છે કમિશનર? આગળ આગળ એ ને આગળ આગળ. મેળો બંધ કરો. જો ગરીબ માણસોને બારે રમકડા વેચવા નહીં દીધા, તો મેળો બંધ. મેળો બંધ, મેળો બંધ. હું એક સ્ટોલના મને મંજૂરી જો હોય બેઠી છું. મને એક સ્ટોલ પૈસા બધાય. આ કોઈ પૈસા સિવાય પબ્લિક નથી. આ ગરીબ માણસો છે. આ બધાને રમકડા વેચવા છે બારે. રોડ ઉપર. પૈસા બધાય. વેચો. હલાવો કર. હલાવો. હલાવો કર. હલાવો. બાર બેનો ને ભાઈ. હલાવો કર. હલાવો. હલાવો. હાલો હતું બેન ભેગો છું. મેળામાં હાલો બંધ કરવા આવ્યો મેળો. બલાલભાઈ 9 રિંગ કરું. આ ગરીબ માણસનો મેળો છે. ગરીબ માણસને ફાયદો થાય એમાં રાજી છો ને? બધા ઉચાર કરો. પૈસા લઈ અને રમકડા વેચે છે. રમકડા પાડી નહીં ખા, દંડ લીધો, માલ ફેંકી દીધો. મેળો બંધ. રોડ ઉપર ટ્રાફિક ના થવું જોઈએ. ખાઓ હા બધાય. માતાજીના આમ ખાઓ.
નથી આપતી. આ તમને કૃષ્ણ ભગવાનના હક છે. કોઈ 60 રૂપિયા ના દેતા. નહીં 50 રૂપિયા અને એક ફેરા બધાઈ છે. બોલો કૃષ્ણ કનૈયા પબ્લિક તમારા હાથમાં છે. હા કરી દીધી છૂટ. હા એનું અંદરનું અંદરનું દીધું છે તો એને કયો કે અંદરના હિસાબથી હાલે ઈ 12 વાળા એ લોકોને ભાડું નથી. ઈ લોકો 50 ની પોત દઈને ઈ ભાડું દઈ દે એનો ભાવમાં ઈ દઈ દે તો અમે અહીંયા ભાડું ભરી છી એનો ધંધો કરી છી. અંદર લઈ લાવો ભાઈ, અંદર લઈ લાવો, હેલો અંદર લઈ લાવો. દાન વસૂલી લીધો છે. દાન વસૂલે છે 200 રૂપિયા કેટલી લે છે? હા 200 રૂપિયા. હું પર ડે ના અહીંયા કેટલા થાય છે મારા મારા પૈસા લઈ લે. ગરીબ માણસો તો ધંધો કરે. હું ભાઈ. ગરીબ જ છું. અમે નથી કહેતા તમે લાખ રૂપિયાનો સ્ટોલ લ્યો. હું લાખ રૂપિયો ભરું છું. અમે નથી કહેતા લાખ હું રૂપિયા. ગરીબ જ છું. હા તો લાખ રૂપિયા મારો ગરીબ ગરીબ ન હોય. માણસ લાખ રૂપિયા ના મળે. અમે પૈસા નથી હજી પૈસા અમે હજી પૈસા નથી. જો રમકડા અમે તમે જેમ ધંધો કરશી એમ એને પૈસા દેશી. અમે અને ગરીબ અમારી માટે પાસે રમકડા પૈસા વેચીએ થશે છીએ. તો અમે એને દેશી. પાકું done. પણ કારણ કે done. અમારો ધંધો જ ના મને થાય ફોન મારે કરશે. પથારો હોય તો અમે કેવી રીતના ધંધો કરી. ઈ તો રહેશે. ચાંદી બજારમાં બધી ચાંદી બજારની દુકાનો છે કે નહીં? પણ ઈ જ કહું છું છે તો શું કામ છે? જો ભાઈ ઈ પોતપોતાની માર્કેટિંગ હોવી જોઈએ. પણ શું કામ હોવી જોઈએ? મેઇન રોડ ઉપર તમે શું શું કામ તમે ઈ લાખ પથારો રૂપિયા દીધો? નાખવા જોઈએ? જો ભાઈ વર્ષોથી હું જન્મીને ત્યાંથી આલે છે. એને ફેરફાર પણ કોઈ એમને નહીં કરી શકે. શું કામ રોડ મેઇન રોડ છે. આવા જવાનો રોડ છે. નાખશે. મહારાજ નહીં આવા જવાનો રોડ ઉપર કેમ હાલે? તો ગરીબ માણસ ક્યાં જશે એવો વારીઓ? ગરીબ તો અમે ગરીબ નથી. એમ અમે નહીં, ગરીબ તમે નથી. લાખ રૂપિયા ભરી છો, એ લોકો તો લાખ રૂપિયા અમે ભરી ગરીબ છે. નથી. વાત બરોબર છે, પણ એનો ન્યાય થાય છે. અમારા 200 રૂપિયાની પહોંચમાં તમે લોકો અહીંયા કરી શકો છો બરોબર તો અમે અહીંયા લાખ રૂપિયો ભરી છીએ. બરાબર છે, એનો સ્ટોલ નથી, મારો બસ નથી. સ્ટોલ નથી ઈ 50 રૂપિયા ધંધો કરી લઈએ. અમારે અહીંયા લાખ રૂપિયા ભરવો છે તો અમે 50 રૂપિયા ધંધો અમે ના કરી શકીએ. એક કામ કરો, બેડો બાદ જ કરી દ્યો. કરો બંધ ડૂબા ભેગા ડૂબા. હા, બરોબર. ભેગા નહીં ઉભારી વાત તમારો સ્ટોલ એક જ છે ને અહીંયા, તો બાકીના સ્ટોલ વાળા કેમ રસનો આ વસ્તુ ના કર્યો? હમણાં હું લઈ આવું છું બધા સ્ટોલ વાળાને. બરાબર. બધા સ્ટોલ વાળાને ખબર નથી કોઈને. હા, બધાને ખબર છે. ઉભા રહે. ભાઈ, વાળો જો. લીંબુ શરબત વાળા, પાવભાજી વાળા, આઈસ્ક્રીમ વાળા વગર મંજૂરીના બેઠા છે. જા ગોતી આવ. ગોતી આવ. મારી ઈ એ મારો હાલ પ્રશ્ન મારી બેનો. નથી. તો ઈ પછી મારો ખોટું ના પ્રશ્ન છે બોલ. રમકડાનો. ના બોલ નતર એક ઊંધાથી ખાઈશ. નીકળી ઈ જા. વાત ના કરો. નીકળી ઈ જા. વાત ના કરો. તો તું છે ઊંધાથી ને. ખાય છે ઈ શું? તો તું હું ગરીબ સભ્યતાની માણસો. વાત કરું છું. એ ભાઈ, સભ્યતાની અમને વાત કરો. સભ્યતાથી નથી આવડતી. ગરીબ માણસો આટલું જે કરવું પડશે ઈ કરશી. તો અમે બંગલા નથી. અમારા બંગલા નથી. હમણાં આવે છે ને સાહેબ, આવું છું, બેસ અહીંયા. ન્યાય દેવરાવે તમને, બરાબર છે? બેસો એટલે ખ્યાલ આવી જાય. બેસો. અહીં આપણે બે બેસીએ છીએ. હાલો બીજા બધા જાઓ. હાલો હાલો. આપણે બે બેસીએ હાલો હાલો. એ રતુબેન ભેગો છે ને મેળામાં આવ્યો છું, મેળો બંધ કરાવવા માટે, એટલે થોડીક વાર ફોન કરું છું. હા, કઈ કામ નથી ને કઈ? હા, ભલે તો હું નિરાંતે ફોન કરું છું, બરાબર? હાલ પછી ફોન કરું છું.